રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હમીપરા ગામે કે જ્યાં આપણે દવાની ભલામણ કરી હતી અને એમને કંઈક આપણો વિડીયો જોયો હશે અને એ પછી દવા નાખી હતી એમને મગફળીમાં. તમને કહું અને પરિણામ એનું સારું એવું મળ્યું છે. 2 વખત નાખી છે, ત્રીજી વખત નાખવા માટે લેવા છે. બતાવો કે આ એક મગફળીનો છે પ્લોટ આખો, બરોબર છે. અને આ મગફળીના પ્લોટની માલિપાને દવા નાખી હતી. હવે જે ખેડૂત મિત્રોને પીળી બતાતી હોય ને એ ખાસ ખેડૂત મિત્રોને કહી દઉં કે જે આમાં ટમટમ એક ધારો વરસાદ છો અને થોડા પાળા ચડાવી દીધેલા હતા અને એને હિસાબે જમીન તમને કહું થોડીક ઊંચી હોઈ આવી અને હેઠે તમને કોઈ પાણીનો સંગ્રહ વધારે થઈ ગયો, એટલા માટે પીળી થઈ ગઈ છે. હવે જો ખેડૂત મિત્રોને જેને પીળી થઈ ગઈ હોય, અતિશય વધારે પડતું પાણી લાગી ગયું હોય, એમને લીંબુના ફૂલ અને હીરા કશી આવે છે ને એ સાટી દેવાની. એટલે આમાં ફેરસની ખામીને હિસાબે આ પીળો પડી ગયેલો છે, બરોબર છે. એટલે કોઈ ખેડૂત મિત્રોને એવું ન લાગે કે આની માહિતી તમે કેમ ન આપી વિડીયોમાં, તો આપણે આપી દીધી છે. હવે આપણે ખેડૂત મિત્રની સાથે જઈ આપણે મગફળીમાં તમને કોઈ ખાલું છે ને ઉભા રહે ને એક તમને કોઈ છોડવો ખેંચી લીધો છે, એમાં હાઈ ક્લાસ નવું બહુ છે. તો આપણે એની વાતો કરશું કે ભાઈ કયા ગામના છે, શું નામ છે, કઈ દવા નાખી હતી, કેટલી વાર નાખી હતી, શું પરિણામ આવ્યું અને શું ભાવથી લાવ્યા હતા. તો રામ રામ. રામ રામ. હા બસ એમ. હવે તમારું નામ? મારું નામ માયડા જગદીશભાઈ જીલુભાઈ. જગદીશભાઈ જીલુભાઈ, ગામ હમીરપરા. હમીરપરા, બરોબર છે. તો હવે આ મગફળીમાં તમે કઈ દવા મારી હતી ફાલ માટે? ફાલ માટે બ્લુબેરી. બ્લુબેરી બતાવી જો આપણે ખેડૂત મિત્રો કે આ દવા મારી હતી, બરોબર છે. હવે આમાં કોળ કોણપ માટે તમે કઈ દવા મારી હતી? સંગમ. સંગમ કેટલા ml લખે? એ 50 ml લખે. પંપે 50 ml લખે. તો બ્લુબેરી કેટલા ml લખે? એ 25 ml. 25 ml લખે નાખી હતી, બરોબર ને. તો આમાં કેટલી વખત નાખેલી છે? 2 વખત નાખેલી છે. કેટલા દિવસના ગાળે? 8 દિવસના ગાળે. 8 દિવસના ગાળે 2 વખત નાખેલી છે. તો પરિણામ કેવું મળ્યું તમને? પરિણામ જોરદાર મળ્યું. જોરદાર, બરોબર છે. એવું અને હા હુયાનું બોલ્યું એવું છે. હુયા હાઈ ક્લાસ બેઠા છે, હાઈ ક્લાસ, બરોબર છે. હવે આ મગફળી તમારે આને શું કરવાનું છે? આને ઓળામાં કાઢવાની છે. ઓળામાં કાઢવાની છે. એટલે કોઈને એમ ન થાય કે એમ હું કામ પૂછ્યું કે આનું શું કરવાનું છે. મગફળી પકવવાની છે. આમાં ઘણા ખેડૂત મિત્રો બધા સ્માર્ટ હોય, પછી તરત કમેન્ટ કરે એટલે શું કરવાની છે, એટલે વેચવાની છે યાર્ડમાં. યાર્ડમાં વેચવાની છે પણ આને પકવવાની નથી. શું કરવાનું છે? ઓળામાં કાઢવાની છે, પકવવાની નથી. હા, પકવવાની નથી, ઓળામાં કાઢવાની છે, બરોબર. અને ઓળામાં જેમને ખેડૂત મિત્રોને કાઢવાની હોય ને એમને તાત્કાલિક જેટલા દોડવા બની જાય, બરોબર, એટલો એને ફાયદો થાય, બરોબર. હવે બ્લુબેરી તમે નાખ્યું તો આની કોઈ વિશેષ ખાસિયત તમને કાંઈ લાગી હોય એવી? કે મને લાગી બ્લુબેરી માંથી અને હુયા અને વડવાયું અને બધું વ્યવસ્થિત બેઠું. એમ વડવાયું એટલે આપણે એને હુયા કહી છે, બરાબર છે. એટલે કોઈને એવું ન લાગે કે વડવાયું એટલે વડલાની નથી ને. હુયા એટલે આ જે બધા હુયા બેઠા છે વડવાયું, બરોબર, એવડી છે. તમે તારે ફોન ઉપાડી જવાનો નહીં. અને આમાં તમને કોઈ હાઈ ક્લાસ મગફળી બની ગઈ છે. હવે મેન વસ્તુ આમાં એ છે કે આમાં આપણે જે શું કહેવાય કે જે આપણે પેકવો બુટા જો નાખી છે આપણે 23% કે 40%, એ પછી આપણે તમને કોઈ સિંગ ઉપાડી લઈ, પછી આપણે ડુંગળી કરી, ધાણા કરી, જીરું કરી, વરિયાળી કરી, ઘઉં કરી આપણે, બરાબર છે. કોઈ પણ પાક કરીએ આપણે, એ પછી પાક તમને કોઈ વધતો નથી, નબળો રહે, ફૂગ લાગી જાય, હુકારો આવી જાય છે. એનું મેન કારણ છે પેકવો બુટા ઝોલ. કે ભાઈ આપણે મગફળીમાં દવા નાખીને છોડવા એના ઊભા રાખાવી દઈ, થંભાવી દઈ, બરોબર છે. તો ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રોડક્ટ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું બ્લુબેરી બનાવવામાં એવું આવેલું છે કે આ દવા નાખ્યા પછી ભાઈ જીલુભાઈ તમે આમાં શું બનાવવાના છો? આમાં ડુંગળી બનાવવાના છો, બરોબર. તો ડુંગળી બનાવવાના છે તો ડુંગળીમાં સૌથી વધારે કયો રોગ આવે? બાફિયો આવે, બરોબર છે. પણ મેન વસ્તુ બાફિયો આવવાનું કારણ શું તમને અત્યાર સુધી ખબર છે? નહીં ને. તો આપણે મેન પ્રશ્ન જે આવે છે કે ભાઈ આપણે જે મગફળી પાછી પાડવાની દવા નાખીએ છીએ, બરોબર, પેકો બુટાઝોલ, એ જમીનમાં તમને આંબાની ખરેખર દવા છે. અત્યારે 8મો મહિનો છે, ઓગસ્ટ મહિનો છે, આપણે એમાં રીંગ મારીને આંબામાં તમને કોઈ પેકો બુટાઝોલ નાખતા હોય એટલે દિવાળી પછી મહિના દિવસે આંબા ફૂટવા મળે, એટલે ઉનાળામાં કેરી બધા કરતાં વહેલા હેર આવે. હવે એ દવા તમને કોઈ સતત આમાં જમીનમાં 5-6 મહિના સુધી રહે એટલે શું થાય, ગમે એ પાક કરો તો એને નડે. એટલે મને કે ડુંગળી કાઢીને તમારે આપણે શું કહેવાય કે સિંગ કાઢીને ડુંગળી કરવાની છે તો એમાં બાફિયો સતત રહે, શેડ બળો વધારે આવે અને ઉપડે નહીં. ઘઉં કરો તો ઘઉંની ફૂટ ન આવે, એનો ગ્રોથ ન થાય, બરોબર. ધાણા જીરું વરિયાળી કર્યું હોય તો એમાં સુકારો આવે એકદમ અને એકદમ એનો ગ્રોથ થાય નહીં અને જમીન ઉલટી કડક થઈ જાય, ઝડક થઈ જાય ને, બરોબર. હવે આનથી એવું કાંઈ થયું ત્યારે 2 વખત નાખી બધું વ્યવસ્થિત છે એમ ને. તો ખાસ ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ આપણે તમે પેલા ક્યાં જોઈ હતી? આ તમારા વિડીયોમાં
પેલા વિડીયોમાં જોઈ હતી વિડીયોમાં જોઈતી પછી મેં એનો યુઝ કર્યો. વિડીયોમાં જોઈ હતી કીધું કે આ બહુ બરાડા પડે છે, હાલો લઈ આવી લઈ આવી. હે આપણી ભાષા છે ને દાદા બહુ ભાષા પણ પરિણામ સારું આવ્યું ને પરિણામ એકદમ હે? હા. હવે આ હું ભાવથી લાવ્યા એ કહી ગયો આ 1800 રૂપિયાનું લીટર છે બ્લુબેરી. હા અને સંગમ હું ભાવથી લાવ્યા હતા એ 700 રૂપિયાનું લીટર છે. 700 રૂપિયાનું લીટર છે. આપણે ભાવ એટલા માટે કહીએ છીએ અને ખેડૂત એટલા માટે ભાવ કહે છે કે આ કંપનીની દવા બાકીમાં નથી મળતી, વેપારીને બાકીમાં નથી મળતી, બરોબર છે. તો ખેડૂતોને બાકીમાં ઘણી વખત આપવી મુશ્કેલ થાય. હા. બરોબર છે. તો આનો ઉજળો ભાવ કંપનીએ આપેલો છે કે ભાઈ તમે બ્લુબેરી લો લીટરના તો 1800 રૂપિયા છે અને સંગમ લો તો 700 રૂપિયા છે. તો આની પહેલા તમે બ્લુબેરી કેટલું લેવા હતા? આની પેલા 500 લાવ્યો હતો. 500 લેવા હતા. હા. બરોબર, 2 વાર 500 બે વખત 500 હવે આ વખતે કેટલું લેવા? આ વખતે લીટર લાવ્યો. આ વખતે લીટર છે. હવે આપણી બાજુમાં આપણી પાછળ મગફળી છે એ કેટલા દિવસનું બેનું વાવેતર છે? બસ એક જ દિવસનું છે બેયનું. બેનું એક જ દિવસનું વાવેતર છે. હજી અને દાવડા નથી ભીડ્યા ને આપણે દાવડા રેડી હાઈ ક્લાસ ગ્રોથ આવી ગયો આમાં. પેલા હેમાં વાવી હતી મગફળી? પેલા આમાં વાવી હતી. હા અને એ પછી કેટલા સમયના વાવી હતી? 2 કલાક પછી એમાં વાવી હતી. આ વાવીને એમાં વાવી હતી. આ પડામાં વાવીને પછી 2 કલાક રહીને ઓલા પડામાં વાવી હતી, છતાં એના દાવડા નથી બેટા. આપણે આ બતાવો ખેડૂત મિત્રો કે આમાં હોહરવા દાવડા તમને કોઈ ભળી જશે અને થાળી મૂકો તો તમને કોઈ હોહરવી વહી જાય એવી વસ્તુ થઈ ગઈ છે હાઈ ક્લાસ. બરાબર, તો આમાં ફાલ બાલમાં કેમ લાગે તમને? હાલ બાલમાં રેડી છે. ઓકે. આમાં ખાતરમાં કોઈ તમે ખર્ચો કર્યો? નહીં, કોઈ વસ્તુ નહીં. ઉરિયા ને એકવાર મોરીશું નાખ્યું. બે ના- એક થેલી. નાની હતી ત્યારે. આ નાની હતી તઈ. બરોબર, હવે આ બ્લુબેરી ને સંગમ નાખ્યા પછી ખાતરનો કોઈ ખર્ચો? વસ્તુ નહીં. બસ ખાતરનો આ ખર્ચો ઘટી ગયો ને? હાવ. હે હા. ઓલા નકરા થેલા ને થેલા લઈને આવવું પડે, ઈ કાંઈ નહીં, માથા કૂટ જ નહીં. ખાલી થેલી લઈને વહી આવવાનું, 2 ડબલા લઈને વહી આવવાના, છાંટી દેવાની વાત ચાટી થાય પૂરી. દેવાનું, વાર્તા પૂરી. બરાબર છે. તો આ હતા આપણી સાથે જીલુભાઈ હમીપરા ગામથી. અને આપણે એવું નથી કહેતા કે આ દવા તળાજા નીલમ એગ્રો કેમિકલ એક જ ઠેકાણે મળે. તમારા નજીકના ગામમાં, તાલુકામાં અને જિલ્લામાં તમને મજા આવે નાથી લઈ લેવાની. લઈ લેવાની. બરાબર છે. અને આપણે આનો ભાવ હારવાર કહી દીધો છે એટલા માટે કે જેથી કરીને ખેડૂત મિત્રોને આનો ભાવ ખ્યાલ રહે. તો હવે ખુયા મૂકવા માટે કઈ દવા વાપરવાની છે? બ્લુબેરી. બતાવી ગયો. આ છે બ્લુબેરી. આ બંને વસ્તુ તમારે વાપરવાની છે. તો હવે આપણે ખેડૂત મિત્રો પાસેથી રજા લઈ. જય જવાન, જય કિસાન. જય કિસાન. આપણે આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો. રજા આપો. રામ રામ.